આજરોજ વિચરતી મુખ જાતિના પ્રતિનિધિ દ્વારા એ પ્રતિનિધિની અંદર કોળી સમાજ, કુવાડિયા કોળી સમાજ છે, દેવી પૂજક છે, સંધિ સમાજ છે, વાદી સમાજ છે, અન્ય સમાજ પણ સાથે છે કે જે વિચરતી મુખ જાતિમાં આવે. આજ કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાનું યુવનગરમાં સર્વાનુમતે નક્કી કર્યું હતું અને એ મુજબ આવેદનપત્ર આપી કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે 2 પ્રશ્ન સાહેબના અંડર આવે. એક તો દાખલા કાઢવાના વિચરતી મુખ જાતિના ને સરકારના જીઆરનો અમલ અધિકારીઓ કરતા નથી એ છે, અને કમિટી બનાવવાની. બીજા અમારા મુખ્ય માંગણી છે કે ઓબીસીની અંદર 146 જાતિમાંથી અમારી 40 જાતિ માટે અલગ એમ કે અનામત આપી દે 11%, કે જે દિલ્હીથી પણ મુખ્યમંત્રીશ્રીને 2018થી અમારું ગાંધીનગરમાં પડેલી છે, આને તાત્કાલિક કરવામાં આવે. નકર અમે એવડું મોટું આંદોલન કરવાના, પહેલાં જાગૃતિ લઈ આવશું અને પછી આંદોલન કરી ને અમારા પ્રશ્ન સરકારમાં રજૂ કરીશું. દિલ્હીથી તો આનો છે ને આખો જીઆર બહાર પડી ગયો દિલ્હીથી. આ તો ઓલ ઇન્ડિયાનો આયોગ પણ બનેલો છે અને એમાં જીઆરઈ ટેક્સનો છે કે દરેક વિચરતી મુખ જાતિના કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મિટિંગ કરવી. ભરતભાઈને મેં વાત કરી છે કે ભાઈ તમે રચના કરવાનું કહ્યું, એ આપના અંડરમાં આવે એ થોડુંક ધ્યાન આપે. સાહેબ, અમારી એક બીજી ખાસ એક માંગણી છે કે સરકારશ્રીના રેકોર્ડ ઉપર 111 જ એનટીડીએનટીના સર્ટિફિકેટ નીકળ્યા. તો આપ સાહેબ દ્વારા સમાજ કલ્યાણ વિભાગને સૂચના આપે કે ભાઈ ઇઝીલી કોઈ વેબ બનતો હોય તો એ એનટીડીએનટીના પ્રમાણપત્ર, કારણ કે પ્રમાણપત્ર ઉપર જ અમારા બાળકોનું ભવિષ્ય અત્યારે નિર્ધારિત છે, તો એ અમારી વિશેષ આપ દ્વારા થઈ શકે એવી માંગ છે. ઇતિહાસમાં જવું પડે. પહેલી વાત જાણી લો કે આ જે આપણે ભેગા થયા એની અંદર કોઈ પાર્ટી નથી. આપણે બધા એક આ મુદ્દા માટે ભેગા થયા કે જેમાં આપણે જન્મમાં એ સમાજનું આપણી પાસે ઋણ છે અને ઋણ અદા કરવા માટે આપણાથી કાંઈ પણ થાય, એને કાંઈ પણ મદદ થાય તો આપણી પહેલી ફરજ છે કે આપણે એની અંદર રહેવું. મને કાળુભાઈ ચાવડાની એક વાત મેં બહુ નોંધ કરી હતી આપણે મિટિંગની, એ પણ ભાજપની અંદર છે મહામંત્રી, એને એક શબ્દ કીધો કે ભાઈ 5 વીઘા